હાલીને જાય અહીં હવે એકલમાં અહીંયા મેલડી માના મંદિરે પહોંચી ગયા છીએ. જય મેલડી માં, જય એકલમાં. પગયાત્રા કરી અમે રાતના દોડીને અટાણે હાલી લેખો ને દિન રાત હાલી દોડી બે કરી. આપડા હજી 2-3 મિત્રો આયા વાળા હતા પણ ઉઠી ના ગયા એટલે અમે હાલતા થઈ ગયા અહીં. અડધી તો ઓછા રોડે પહોંચી ગયા અહીં અમે. ઓ ભાઈબંધી ગામમાં લારે તો નતર આપડી ગયો. હવે આમ જો કેવો હાલે છે. આને જોઈને મને કુલદીપભાઈ ની યાદ આવે બહુ. ઈ અમારથી ફાસ્ટ હતા. મિત્રો આપણે એકલમાં મેલડીમાં ટપી ગયા અહીં. આપણે એકલમાં જઈ છીએ આપણે હાલી ગયા આપણે. તારે કુલદીપભાઈ નો ભાઈબંધ એક આગળ જાય હેરો દેખાય નહીં બહુ આગળ આવેલો ગયો. બાકી પાણી જોઈ લો કેવો હાલે હેરો. અમાર દેશી પાણી દેખાડો ગોળિયા જો હાલે છે. તો મિત્રો હવે આગળ જતા આપણે બ્લોગ ચાલુ કરીએ તારે એન્ડ કરી રહ્યા તારે. તમે જોઈ શકો છો. તો હવે અમે જઈ રહ્યા છીએ ને અડધા રસ્તે પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો અહીંયા કાને પાણી પણ હાલી રહ્યું છે. હજી હાલે હજી છે સુધી હા છે ખુદી પાણી છે ને આગળ છે. આપણે પેટા ગયા અહીં અમે તમને દેખાડશી આગળ જઈને. હજી અમે આ રસ્તે પણ પહોંચી ગયા છીએ. અહીંયાથી અડધો રસ્તો તો થાય. મિત્રો આ ટેટા કેનાલ હેઠ આમ ક્યાંય કાંઠામાં હેઠ નીકળે આવું સીમાડે હેઠ. તો આ ટેટા કેનાલ મોટી હે ભલે હે દેખાવ નથી મોટી ટેટા કેનાલ. આમાંથી ઘણા મિત્રો પાણી પર લે છે. તમે જોઈ શકો છો. પાણી તો લે જ ને. પાણી હાટું જ બનાવ્યું. હોવા દેખાડો દેખાડો. મિત્રો આમાં જો 2 ધોરિયા હાલે 2 ધોરિયા તેરે એક આમણે રહ્યો એટલે આમણે રહ્યો આમ તડકો આવે ટેમ્પો આવે હેરો. આમ જો ડમ્ફર રહ્યો આપણે અહીંયા બ્લોગિંગ કરી આ ડમ્ફર છે. બંધ પડી હે આ મિત્રો આ બહુ રસ્તો ખરાબ કરે છે. રસ્તાની હાલત બગાડ નાખી છે ડમ્ફરિયા વાળાને. આપણો પુલિયો તો ઉડીને ગયો. અહીંયાથી ધોરિયામાંથી પાણી જાય છે. ઈ તો ધોરિયામાંથી જ જાય ને. નકર કાયદેસર કેનાલમાં કુદરતી પાણી આવશે. હાલો તો આપણે આગળ વધી. અમે થોડોક હાલી એમ ધ્યાન દઈ દી ઝપાટ પહોંચો અમારે. તો મિત્રો એકલમાં જતા જ્યારે અમે પેલા નનકાતા ત્યારે અહીંયા અમે આરામ કરતા. હવે તો મોટા થઈ ગયા એટલે વાડું થઈ ગઈ છે. શાક નહીં લાગતી હવે તો પેલા દિવસ શાક હતો આવડો. હવે તો વાડીને જતો એના બેના રાખી દીધા. જો કેવો ઘાટો છે. પેલા અહીંયા બેસવાનો મતો હતો. હવે તો કાંઈ નહીં. હોન્ડા આવે રાજુભાઈ કૃપયા કરીને એક સાઈડમાં આવેલા છે. ચાલો રાજુભાઈ ને આવતા વાર નહીં કરો તમે. ભરત સિયારા આપણા ઘોડીવાળા. ઘોડાના ટ્રેનર. આ એંડા જો આમ ફસલ જો અમારી જીરો. જીરો આ સાઈડ ડેંડા. હા મિત્રો આજે મને બહુ જ એક યાદ આવી વસ્તુ. આ ડમ્ફર ઓછા હાલે છે એક તો સામે આવ્યો તમે નહીં અને અહીંયા કેટલા ડમ્ફરે જતા હોય છે. પૂનમ છે એટલે નથી હાલતા કાતે કે હવાના બંધ કરી નાખ્યા. રાતના તમે જોયો છે અમારો દોડ્યા વાળો બ્લોગ એમાં જોયા છે કેટલા ડમ્ફર જતા હતા. હા એક સાઈડ થી નહીં ગયા હોય પણ અમે બીજા રસ્તે ગયા તો એટલે એ સાઈડ નહીં હોય બાકી 4 રસ્તે. અને મિત્રો મને રાજદીપભાઈ એનો ફોન આવ્યો તો એ કે હવે અમે હાલતા થઈ ગયા છીએ ગામમાંથી ને હવે એ આપણા ભેગે જ નહીં થઈ શકે. એકલમાં જઈને આપણે બધા ભેગા થાશી અને વર્તા ભેગા જશે. હા વર્તા ભેગા જઈ ટ્રેક્ટરમાં હાલીને જોઈ શું થાય હેરો. પેલા મૂળ તો હતો ઓંડા લઈને જાય ને વાહ કીધો હાલતા જાય. ભલે મિત્રો હવે આપણે આગળ જઈને કરીશું ચોરી. હા જો જીરો મિત્રો પંચકો રુદુપની વાળી છે. મિત્રો અહીંયા કને એક ડમ્ફર ઉઠી ગયો તો અહીંયા જ કરને. અહીંયા કને જો ડમ્ફર એક ઉઠી ગયો તો અહીંયા રુદુભાઈની વાડીએ. એટલે બારી અત્યારે જમીન ના થઈ એ હારી વાત. અહીંયા નહીં આગળ આગળ આવું. મિત્રો આગળ ઉઠી ગયો તો અહીંયા આવડા તો 1.5 જણ થઈ ગઈ. આગળ ઉઠી ગયો તો એ જો મિત્રો એડી ખાડી જમીન હવે ક્યાંય કાઢ્યો ઉતરક રાજીવ પણ ખેતીમાં ઓછી ખબર પડે મારા. યશપાલભાઈ કન જાણકારી લઈશી. મિત્રો જાણકારી માં કને ઓછી જાણકારી છે. કને માં કને જેવી સીમિત જાણકારી છે એ બધી તમારું પહોંચાડવાનો કે છે પ્રયાસ ને? નહીં કરતો તો એ
ડંફરિયા થઈ જાય તો માફ કરી દેજો મને. કે છે આ જો અહીંયા જમીન બગડી ગઈ મીઠા ડંફરિયા લીધે. કોઈ લેવી હોય તો બોલજો. 3 કરોડ. કે છે ને જ્ઞાન દેવાથી વધે છે એટલે યશપાલભાઈ આપણાને જ્ઞાન બાટે છે. મિત્રો હું ક્યાંક કાંઈ જ્ઞાન દેવાની વાત નહીં કરતો. દેવાથી વધતો હોય તો અત્યારે બધા હોશિયારના દીકરા જો. એટલે મિત્રો તમારે જ્ઞાન તમાકુ નાખજો, બીજા જ્ઞાન ના દેતા. ખાસ કરીને અમુક માણસને હું ઘણો જ કહી દઉં પૂરો. જેને મજા ના આવતી હોય રેવા દેજો. જો આવારો મારી ઓછું આવે છે. ઘઉં ઘણા વાયર છે. આ રુદુપાન વાળી બીજી અહીંયા ઓ ફેરે રુદુપા પતંગ દેવા આવ્યા હતા. અહીંયા આગળ રુદુભાની આ રુદુભાની છે. મિત્રો રુદુભાન ખાડીમાં જમીન એટલે કાર્યો આયા બહુ જ ઓછા. જો મિત્રો આ રાજ્યભાઈ લુક જો ટાઈગર 3 ના હીરા. कूल बंदा बन रहा है ये, बहुत कूल. देखो देखो हाल में सीधा सी गया है बच्चा. ઈ ફરતા નહીં હો તમે. એ તે રિફરલ હાવત. ઓ દેખાડો આ ધ્યાન આને લીમડા ને એવો કાંઈ દેખાડતા નથી. ઈ તો તારા સામે બધો ફેલ થઈ ગયો. રાજી તારા સામે બધો લીમડા બીમડા. એવા શું બાપ પર તું બોલે છે ચાલુ હો. ચાર ચાલુ? રસ્તે પહોંચ્યા. મિત્રો આપણે એકલમાનો મંદિર દેખાય એડી આપણે ઓરા પહોંચી ગયા છીએ. ઓરા 2-3 કિલોમીટરની દૂરી છે હજી. મિત્રો આમ જો તમે ડંફરિયા ને આમ જો અહીંયા છે ડંફરિયા હાલે સમજો અહીંયા છે. મિત્રો આમાં જાય ડંફળો ફલાય જાય તો આની જમીન તો આખી સારી થઈ જાય. મીઠાઈ જમીન બગડી જાય. હવે ઈ જમીન બગડી જાય તો કોઈ ના લે. મિત્રો કાનાભાઈને ફોન કર્યો તો એ અત્યારે કેનાલે પહોંચ્યા છે. કેનાલ દેખાડી હતી પેટા કેનાલ, મોટી કેનાલ નહીં પેટા કેનાલે પહોંચ્યા છે. અહીં આવે છે રે નિરાતે અને નામે જાય છે. એકલમાન મંદિરના નજદીક પહોંચી ગયા. અહીં હજી જો કોઈ હજી આવતો નહીં. એક બે હોન્ડાવ જાય છે. ભલે આપણે એકલમાં કઈ જઈને મિલી એકલમાં હવે થોડો કર્યો. હવે 1.5 કિલોમીટર હવે અમે પહોંચી છે. હું રાજ્યભાઈ યશપાલ ડમ્ફર આવે હવે. મિત્રો જોઈ લે ડમ્ફર દીકરા એને સજાય કાંઈ નહીં ધોઈ જાય આ અહીંયાની એક હોય ગરમ. આખિરકાર એકલમાં પહોંચી ગયા છીએ. જોઈ લો મિત્રો એકલમાં ટૂર દઈ દો તમે. ટૂર દરી રાજવીરભાઈ ઉપર આવે છે. આનંદ થાય ને એકલમાં. માતાજીની મિત્રોને હવે અમે પહોંચી ગયા છીએ એકલમાં. એ તમે જો મંદિર આપણા મિત્રો ઘેરના એકલમાં પહોંચી ગયા છીએ. એન્ડ તો એન્ડ રાજવીરભાઈ આપણે કઈ કહેવા માંગો છો તમે? કાંઈ નહીં પહોંચી ગયા. ભલો કરે એકલમાં ની. પગ દુખતા પહોંચી ગયા જેમ તેમ કરતા. તો મિત્રો રાજવીરભાઈની લિમિટ 5 કિલોમીટરની જતી. આ વચ્ચે વનરાજભાઈ એને હાથીઓ કર્યો ત્યારે જઈને પહોંચી શક્યા છે. એનો બ્લોગ વિડીયો તો ઉતારે તો પણ એને રાડકી કહો કરીને ડિલેટ કરી નાખ્યો. રાડકી કહો કરી મિત્રો આપણે એકલમાં પહોંચી ગયા છીએ. હવે પગે લાગીને વળી વિડીયો શૂટ કરી અમે પહોંચી ગયા હે. બેઠા અહીં એકલમાં પહોંચીને અમે બેઠા અહીં. હજી ભીડ તો ઓછી જ છે. જોઈ લો ધીમે ધીમે બપોર થતા આંખ ભરાઈ જાય એટલી ભીડ થઈ જાય છે. હજી 10:05 થઈ છે. 10:05 આવડી ભીડ છે. જોઈ લો અમે હાલીને પહોંચી ગયા અહીં. મિત્રો અમે હવે જમ પ્રસાદી લઈ અને અમે ઉપર ચડી ગયા છત ઉપર નજારો દેખાડવા હાટું. યશપાલભાઈ છે. પ્રસાદી લીધી આપણે પ્રસાદી હવે આપણે થોડી વાર રોડી છત ઉપર જાસી તો તમને રણનો સીન દેખાડશે. અહીંયા જેવો કે મર્દનો ફાડ્યો હૂંતો હોય અહીંયા કને તો આમ શિયાળાના અહીંયા ઉપર હૂંતો હોય. હવે એને મારે શું કેવો હોય તમે કાંઈક કીધો. અહીંયા આવો અહીંયા સીન સારો દેખાડે. ઓલી છત ઉપર નથી મિત્રો અહીંયા રસોડો બની ગયો. આ બધા રસોડાના ટીમ મિત્રો સામે એકવાર રોડ દેખાડજો. ઉમાં અમે હાલીને આવ્યા અહીં. અહીંયાથી સીધો આપણે પટ્ટો. ટાવર દેખાય. ક્યાં દેખાય રહ્યો. ये गाँव न टावर आमा नहीं देखा तो ये देखा रो वहाँ हम रहते हैं. જો બદામ શેક વાળો આવી ગયો છે હમણાં ટૂંક સમયમાં. વનરાજભાઈ આપણા કિરાયાવાળા બદામ શેક છે. આપણા વેગે જોડાઈ ગયા છે. બ્લોકમાં જોઈ લો એના કપડા ખતરનાક હેવી જોઈ લો આપણી પૂનમ કેવી ભરાણી છે એકલમાંની. ભલે મિત્રો આપણે હવે રણમાં જાવો હોય તો રણમાં મળીએ. હવે મિત્રો આપણે જઈશી રણમાં હનુમાન દાદાનું મંદિર છે રણેશ્વર.
હનુમાન બેઠે તો મિત્રો તો અમે જાય છીએ હનુમાન બેઠકે હનુમાનજીના મંદિરે. તો મિત્રો અમારા સાથ બન્યા રહેજો, આપણે રણમાં જઈને મળી વગર શૂટિંગ ચાલુ કરીએ. છેક તો મિત્રો આપણે પહોંચી ગયા રણેશ્વર. વનરાજભાઈ ને મિત્રાજભાઈ પગે લાગી આવ્યા, અમે લાગી આવ્યા અહીંયા મોર. જો આવડી જ ગરદી છે, ઘણી કાંઈ છે નહીં. હવે થોડીક વાર આરામ કરી રહ્યા. આ સાઈડ જો ગાડી ઊભી છે ને ગરદી બહુ છે. આ સાઈડ છે બધું. મિત્રો હમણાં જોવો એકદમ રણ હે. આપણે ટ્રેક્ટર લઈને આવ્યા અહીં અને હમણાં જોવો મિત્રો રણ જ છે. આ જરીક આઈલેન્ડ જેવો સમજી લો તમે કામકાજ આનો. ઘણો કાંઈ નહીં, જો અમે પાણી ચમકે હેરો, બાકી કાંઈ નહીં. એક આવડો મંદિર છે હનુમાન દાદાનું. બાકી આપણે હવે આગળ મળી. મિત્રો હનુમાન દાદા અહીં નીકળી ગયા છીએ. હવે આપણે ઘર સાઈડ હાલતા ત્યાં છીએ.